નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। ખસક ખાતે ભાજપની બેઠકમાં ચૂંટણી પૂર્વે સંગઠન સજ્જ કરવાની કવાયત। ઓગળ તાલુકાના ખસા ગામે આવેલી ધરતી જીલિંગ ખાતે ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા ઉપપ્રમુખ કુણાલ ભટ્ટની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આવનારી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વચ્ચે સંગઠન મજબૂત બનાવી કાર્યકર્તાઓને સજ્જ કરવા બેઠકમાં વ્યાપક મનોમંથન કરવામાં આવ્યું હતું। બેઠકમાં જિલ્લા મંત્રી હંસપુરી ગોસ્વામી, મહામંત્રી રસિકજી ઠાકોર, પૂર્વ જિલ્લા મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરી ડાયરેક્ટર બાબુભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, રમેશભાઈ જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિવિધ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે આગેવાનોએ કાર્યકર્તાઓને પક્ષની સૂચનાઓ અનુસાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને તત્પરતા સાથે સંગઠનાત્મક કામગીરી તેજ કરવાની સૂચના આપી હતી। જિલ્લા મહામંત્રી રસિકજી ઠાકોરે જણાવ્યું હતું કે આવનારા સમયમાં પ્રદેશ સ્તરના નેતાઓની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, તેમજ ટૂંક સમયમાં ટિફિન બેઠકનું આયોજન પણ કરવામાં આવશે। બેઠક દરમિયાન ભરતસિંહ ભટ્ટેસરિયાની જિલ્લા ભાજપમાં નિમણૂક થતા તેમને ખેસ પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। અંતમાં બાબુભાઈ ચૌધરીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી।